નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને કે આ પ્રવાસ આખરે રાજકીય રીતે કેમ છે ખાસ. વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. 22મી ફેબ્રુઆરીએ પીએમ મોદી અમદાવાદ, મહેસાણા, નવસારી અને કાકરાપારની મુલાકાત લેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેઓ આવવાના છે. પાછળ વોલ ગ્રાફિક્સમાં આપણે બતાવીશું તેમનો કાર્યક્રમ. વડાપ્રધાન મોદી અમૂલના કાર્યક્રમમાં હાજરી આપવાના છે 22મી તારીખે, કે જ્યારે અમદાવાદમાં તેઓ આવશે. અમદાવાદ બાદ તેઓ જવાના છે મહેસાણા, કારણ કે જાહેર સભાને અમદાવાદમાં સંબોધ્યા બાદ મહેસાણાની મુલાકાત તેઓ લેવાના છે. વાડીનાથ મંદિરમાં દર્શન કરીને વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે. ત્યારબાદ નવસારી જશે, વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ કાકરાપાર ખાતે એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે. પીએમ મોદી કાકરાપારથી વારાણસી જશે અને ત્યારબાદ 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન જામનગર આવશે. 24 ફેબ્રુઆરીનો જે કાર્યક્રમ છે તે આપને બતાવી રહ્યા છે કે જામનગર તેઓ આવશે. જામનગર ખાતે રાત્રિ રોકાણ કરશે અને 25મી ફેબ્રુઆરી એટલે કે 24 બાદના દિવસે વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરીએ તો બેટ દ્વારકા તેઓ જશે. બેટ દ્વારકામાં દર્શન કરીને નવનિર્મિત સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી અને ત્યારબાદ રાજકોટની એમ્સની મુલાકાત લેવાના છે. ઉપરાંત રાજકોટ રેસકોર્સ મેદાનમાં જનસભાને પણ સંબોધન કરશે. એટલે તેઓના કાર્યક્રમમાં આપ જોશો તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ તમામ ઝોનમાં તેઓ જવાના છે અને લોકસભાની 26 બેઠકો જે જીતવાની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેના માટે આ પ્રવાસ ખૂબ ખાસ છે. વડાપ્રધાન 22મીએ ઉત્તર ગુજરાત આવવાના છે, એની ખાસ વાત કરવી છે કારણ કે તેઓ વાડીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આપને સમજાવીએ કે આખરે આ કાર્યક્રમ લોકસભાના દ્રષ્ટિકોણથી કેમ અગત્યનો છે અને ભાજપ આ કાર્યક્રમ થકી ઉત્તર ગુજરાતમાં શું અસર ઊભી કરવા માંગે છે. પીએમનો મહેસાણા પ્રવાસ. વાડીનાથ મંદિરે કરશે દર્શન. ઉત્તર ગુજરાત પર મોદીની નજર. આમ તો પીએમ મોદીનો મહેસાણા પ્રવાસ રાજકીય બિલકુલ નથી, પરંતુ જ્યારે લોકસભા માથે હોય અને પીએમ કોઈ કાર્યક્રમમાં જવાના હોય તો તેની પાછળ રાજનીતિ અને મતોની ગણતરી હોય તે વાત ખૂબ જ સ્વાભાવિક છે. અને એટલે જ મોદીનો આ મહેસાણા પ્રવાસ ભાજપ માટે મહત્વનો માનવામાં આવે છે. પહેલા આપને એ જણાવી દઈએ કે મહેસાણાના તરફ વાડીનાથ ધામ ખાતે 22મી ફેબ્રુઆરીએ ભવ્યાતિ ભવ્ય મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેવાના છે. 16મી તારીખથી કાર્યક્રમ શરૂ થઈ ગયા છે અને અલગ અલગ કાર્યક્રમોમાં રોજના લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. એક અંદાજ મુજબ 22 તારીખના કાર્યક્રમમાં પણ 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે મહેસાણાના તરફ વાડીનાથ મહાદેવનો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધિદેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા છે. આ સ્થાનકને રવારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકોની આસ્થા જોડાયેલી છે. 900 વર્ષ પહેલા અહીં ભગવાન વાડીનાથ મહાદેવની પ્રતિમા વિરમગીરી બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી, જેના ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહીં આ પ્રતિમાની પૂજા અર્ચના રોજ થાય છે. હવે મોદી જ્યારે આટલા ભવ્ય પ્રસંગ અને ભવ્ય મંદિરના ઇતિહાસ સાથેના કાર્યક્રમમાં આવવાના હોય તો સ્વાભાવિક પાર્ટી હિન્દુ સમાજના મતદારોને વધુ પોતાના તરફી આકર્ષવાનો પ્રયત્ન કરશે. ઉત્તર ગુજરાતમાં પાર્ટીને ખ્યાલ છે કે 1-2 બેઠકો પર મહેનત વધુ કરવાની છે અને એટલે ઉત્તર ગુજરાતમાં મોદીની હાજરી પાર્ટી માટે ખૂબ જ મહત્વની બની જાય છે.
પાર્ટી તમામ 26 બેઠકોને ત્રીજી વાર જીતવા માંગે છે અને તેના ભાગરૂપે જ તમામ કાર્યક્રમો પાર્ટી ગોઠવી રહી છે. હવે જો ઓવરઓલ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ 4 લોકસભાની બેઠક આવેલી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. હવે 2019ની જો વાત કરીએ તો બનાસકાંઠામાં કુલ મત 11,03,000 આસપાસ હતા, જેમાં ભાજપની જીતની સરસાઈ 3,68,000ની હતી. પાટણ બેઠકની વાત કરીએ તો અહીં કુલ મતદારો 11,28,000 હતા, જેમાંથી 1,93,000ની લીડ સાથે 2019માં ભારતીય જનતા પાર્ટી જીતી હતી. મહેસાણા બેઠકની વાત કરીએ કે જ્યાં મોદી આવવાના છે, ત્યાં કુલ મત 10,84,000 2019માં હતા અને 2019માં અહીં પાર્ટીની જીતની સરસાઈ 2,81,000 મત રહી હતી. સાબરકાંઠા બેઠકની વાત કરીએ તો અહીં 2019માં કુલ મત 12,20,000 હતા અને ભાજપની જીતની સરસાઈ 2,68,000 મતોની આસપાસની હતી. આ સ્થિતિમાં આપ જોશો તો માર્જિન પ્રમાણે ખૂબ સારી જીત છે, પરંતુ ભાજપ આ લીડને વધારવાની વાત કરી રહી છે અને પાર્ટી જ્યારે આ લીડને વધારવા માંગતી હોય ત્યારે અનેક બાબતોનું આ વખતે ધ્યાન પાર્ટીએ રાખવું પડશે. એવું નથી કે પાર્ટીને ધારી સફળતા આસાનીથી મળી જાય. લોકશાહીમાં છેલ્લે બધું જનતા જ નક્કી કરે છે. એ ઉપરાંત કોંગ્રેસની ઉત્તર ગુજરાતમાં અન્ય ઝોનની સરખામણીએ સારી સ્થિતિ છે. અહીં કોંગ્રેસના ચોક્કસ મતદારો પણ છે અને બીજું, આમ આદમી પાર્ટી પણ ઘણા ખરા વોટ કાપી શકે તે સ્થિતિમાં છે. વાસ્તવિક વાત એ છે કે ભાજપે એક વાર નહીં પરંતુ 2 વાર 26માંથી 26 બેઠકો લોકસભાની મેળવી છે અને તે સિવાય પાર્ટીએ ગત વિધાનસભામાં 156 સીટો મેળવીને રેકોર્ડ બનાવ્યો છે અને એટલે પાર્ટીનો આત્મવિશ્વાસ 7મા આસમાને છે. લોકસભામાં ન માત્ર 26 બેઠકો મેળવવાનો પરંતુ તેમાં લીડ વધારવાનો પાર્ટીનો ટાર્ગેટ છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે મોદીની વાડીનાથ મંદિરની મુલાકાત પાર્ટી માટે મહત્વની છે. મોદી જેટલી વાર ગુજરાત આવશે તેટલી વાર પ્રદેશ ભાજપ તેનો ભરપૂર લાભ લેવા માટે કટિબદ્ધ હશે. જોવું રહ્યું કે લોકસભામાં પાર્ટીની હેટ્રિક સાથે દર સીટ પર 5 લાખના માર્જિનનું સપનું પૂરું થાય છે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને ક્યાંક કોઈ જગ્યાએ રોકી લેશે. બ્યુરો રિપોર્ટ, TV9.